સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચાર વડોદરાથી મળી આવ્યા છે। વડોદરામાં ફરી એકવાર ખાદ્ય સામગ્રીને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અલકાપુરીની રાજસ્થાન કુલ્ફીની ડીશમાંથી જીવડું નીકળ્યું છે। ગ્રાહકને આપેલી કુલ્ફીની પ્લેટમાં જીવડું જોવા મળ્યું છે। કુલ્ફી ખાઈ બાળક બીમાર પડ્યું હોવાના પણ આક્ષેપો ઉચ્ચારવામાં આવ્યા છે। કુલ્ફીની ડીશમાં જીવડાના દાવાનો વિડીયો છે તે તમામ સોશિયલ મીડિયા પર હાલ વાયરલ પણ થયો છે। તો વાત કરીએ હાલ વડોદરાથી અલકાપુરીની રાજસ્થાન કુલ્ફીની ડીશમાં જીવડું નીકળ્યાની ઘટના સામે આવી છે। ગ્રાહકને આપેલી કુલ્ફીની પ્લેટમાં જીવડું જોવા મળ્યું છે। સમગ્ર સોશિયલ મીડિયા પર વિડીયો પણ વાયરલ થયો છે। તો આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ છે તે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે નિલેશ, જે રીતે વડોદરા રાજસ્થાનની કુલ્ફીમાંથી જે રીતે જીવડું નીકળ્યું છે, શું છે વધુ વિગત? જી, ગુજરાતની સાંસ્કૃતિક પાટનગરી, સંસ્કારી નગરી વડોદરા અને જે નવનાથથી સુરક્ષિત નગરી કહેવાય છે એ વડોદરામાં હવે બહાર ખાવું જોખમ સાબિત થઈ રહ્યું છે। અને પશ્ચિમ વિસ્તાર એટલે વડોદરા શહેરનો ધનાઢ્ય વિસ્તાર, અલકાપુરી વિસ્તાર, જ્યાંના નાગરિકો પોતાના આરોગ્ય અને ફિટનેસ માટે ખૂબ જ ચિંતા કરતા હોય છે, એવા અલકાપુરી વિસ્તારની ખ્યાતનામ રાજસ્થાની ગુલ્ફીમાં જીવડું નીકળ્યું છે। અને જે ગ્રાહક છે તે ફરિયાદ કરી રહ્યા છે કે તેમનું બાળક આ જીવડાવાળી ગુલ્ફી ખાવાથી બીમાર પણ પડ્યું છે। ત્યારે આજે સંસ્કારી નગરીમાં નાગરિકો વડોદરાના ફૂડ વિભાગ પર આક્રોશ વરસાવી રહ્યા છે કે પહેલા તો લોકો જે રીતના બહારનું ખાવાનો ચસ્કો લાગ્યો છે અને હવે દિવસે દિવસે પિઝા હટ હોય, મેકડોનાલ્ડ હોય કે હનુરામ જેવી બ્રાન્ડ હોય, એમની ત્યાં નાગરિકોના ચેડા થાય તેવા ખાદ્ય પદાર્થ મળી રહ્યા છે। વારંવાર ફૂડ વિભાગ આવા ખાદ્ય પદાર્થો પકડે છે, પરંતુ નોટિસ અને 5,000 10,000 રૂપિયા દંડ કરી અને મુક્ત પ્રેક્ષક તંત્ર બની અને ચૂપ થઈ જાય છે। ત્યારે હવે સંસ્કારી નગરીમાં બહાર ખાવું જોખમ થઈ રહ્યું છે અને આજે સંસ્કારી નગરીજનો ફૂડ વિભાગને દંતવિહીન વાઘ, કાયદાની છટકબારીઓનું બહાનું બતાવીને પોતાની લાચારી પ્રદર્શિત કરતું તંત્ર અને કાયદાની છટકબારી પાછળ સંતાતું કાયરતા તંત્ર થી ફૂડ વિભાગને નવાજી રહ્યા છે। અને કેટલાક લોકો તો ફૂડ વિભાગને રબર સ્ટેમ્પ વિભાગ પણ કહે છે, કારણ કે અમને થોડા સમય પહેલા હનુરામ હોય, પિઝા હટ હોય કે મેકડોનાલ્ડમાં નાગરિકોના ચેડા સાથે ખોરાક પીરસવામાં આવે છે તેવા અહેવાલ બતાવ્યા હતા અને અમને જ મોટા પ્રમાણમાં તેને ભેળસેળનો પણ મંતવ્ય ન્યૂઝે અહેવાલ બતાવ્યો હતો, પરંતુ જે ફૂડ વિભાગ છે એ દંતવિહીન વાઘ, મુખ પ્રેક્ષક તંત્ર સાબિત થઈ રહ્યું છે ને જે આવા લાચ્યા વેપારીઓ છે જે નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે એની સામે કોઈ સખ્ત કાર્યવાહી નથી કરી રહ્યું। અને જે ફૂડ વિભાગ પોતે પ્રમાણિક હોવાનો દાવો કરે છે, પરંતુ પ્રમાણિક વહીવટ આપી નથી શક્યા અને સત્તાધારી પક્ષ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કે એક બાજુ નાગરિકોને ગંદુ પાણી તો આપી રહ્યા છે, પરંતુ હવે જે નાગરિકોના ખોરાક સાથે ચેડા થઈ રહ્યા છે એની સામે પણ કાર્યવાહી કરવામાં નથી આવતી। ગુજરાતના સિનિયર ધારાસભ્ય જે હાલ જ સ્વર્ગલોક પામ્યા છે, યોગેશ પટેલ, તેમને વિધાનસભાથી માંડીને વડોદરા મહાનગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે આવા જે વેપારીઓ છે લાચ્યા, એમની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે ને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય એવી ખાદ્ય પદાર્થ સામગ્રી વેચતા દુકાનદારોના દુકાનોને સીલ કરવામાં આવે। પરંતુ ક્યાંક ને ક્યાંક ફૂડ વિભાગ દંતવિહીન વાઘ છે, કોઈ સખ્ત કાર્યવાહી નથી કરતું અને કાયદાની છટકબારી હેઠળ વડોદરા શહેરના નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યું છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ પણ આજે પણ
નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા કેટલાક તેલના વેપારીઓની ત્યાં સેન્ટ્રલ લાયસન્સ હોવાથી વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર તો કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું, પરંતુ સેન્ટ્રલ વિભાગ પણ અહીં આવી નથી રહ્યું. એટલે કહી શકાય કે પ્રધાનમંત્રી હોય, મુખ્યમંત્રી હોય કે વડોદરાના સાંસદ હોય, નાગરિકોના આરોગ્યની ચિંતા કરે છે તેવું માત્ર કાયદાના પેપર પર દેખાય છે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડા વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં થઈ રહ્યા છે, પરંતુ દંતવિહીન વાઘ કોઈ સખ્ત કાર્યવાહી નથી થઈ રહ્યું. આજે તો પશ્ચિમ વિસ્તારમાં રાજસ્થાન ગુલ્ફીમાંથી જીવડું નીકળ્યું છે. આ પહેલા હનુરામ બ્રાન્ડમાંથી પણ નાગરિકોના આરોગ્ય ચેડા થાય તેવું હલકી ગુણવત્તાનો ખોરાક મળ્યો હતો. પીઝા હટમાંથી પણ આવા ખોરાક મળ્યા હતા. બ્રાન્ડેડ કંપની છે, દર્શન મોટા હોય પરંતુ એમના નામ મોટા છે, દર્શન ખોટા છે એવું નાગરિકો કહી રહ્યા છે. ત્યારે હું માત્ર એટલું જ કહીશ કે હવે નાગરિકોએ તંત્ર પર વિશ્વાસ રાખ્યા વગર બહારનું ખાવાનું છોડવું પડશે, નહીં તો ક્યાંક ને ક્યાંક આપણી પેઢીની સાથે સાથે આપણા આરોગ્યને પણ આ લોકો નુકસાન પહોંચાડી શકે છે. જી સમગ્ર માહિતી માટે ખૂબ આભાર આપનો. તો વાત કરીએ વડોદરાથી, તો વડોદરામાં ખાદ્ય સુરક્ષાને પડકારથી ફરી એકવાર ઘટના સામે આવી છે. કુલ્ફીની ડીશમાંથી જીવાત નીકળતી ઘટના ફરી એકવાર વડોદરાથી સામે આવી છે.